શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે તો આપણે શું છે કે કાંઈ જવાનું તો આજનું કાંઈ છે નહીં, કદાચ વાડી બાડી આટો મારવા જાય, ચક્કર મારવા. તો ત્યાં જવાનું છે, પાણી ચાલુ કરવાનું હતું ઘઉંમાં. તો પપ્પા તો જવાના છે પાણી ચાલુ કરવા માટે. અને આપણે તો આજે ઘરે ને ઘરે જ રહેવાનું છે, આરામ છે આજે એમ બધું છે. તો ઘરે જો અત્યારે નીચે પણ અમારે દીજાબેન તૈયાર થાય છે સ્કૂલે જવા માટે. અને અમારે સ્કૂલે જો બાળકો પણ અત્યારે આવી ગયા છે. ધીમે ધીમે તો બાળકો પણ આવવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ જોશમાંથી. તો ચાલો આપણે પણ નીચે જઈએ ને દીજાબેનને પણ સ્કૂલે મૂકી આવીએ. આ જો અમારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખે એવી શુભેચ્છા આપું છું. સવાર 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને સ્કૂલે અમારે 8 જેવો ટાઈમ છે જ વિચાર. એટલે એ જે બ્રશ કરવા ગઈ છે આવે એટલે તૈયાર કરી દે. બેગ ને બધું તૈયાર જ છે. અને આપણે આ બધી હકલી ઠંડીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછવામાં બહુ ઠંડી છે, બહાર નીકળવાનું મન થતું નથી. અને આજે તો આપણે વાડીએ પણ રજા તો છે જ. કેમ રજા છે ને? આજે રજા રાખવાની છે, દાદા ઉભી ગયા ને ફ્રેન્ડ એટલે ત્યાં જવાનું છે. આપણે ત્યાં જવાનું છે. અને આને તમારે શું છે કે આજે તો ઘરે જ રહેવાનું છે. ઘરે રહેવાનું કામ કોણ કરશે? એક તો વ્હાઈટ કપડા છે ધોવાના આપણા. તમે આપણે નાખો તમારા કપડા. હમણાં તો અમારા ગામમાં જો આવેલું છે, અમે સોગાવાલામાં ગામમાં બધા આપણે કેટલા 8 જણા થઈ ગયા હો બધા. એકનું પાણી ઢો ન જાય તો એકનું પાણી ઢો ને એક કે ઠંડીનો માહોલ છે ને થોડા ખાટલે હતા, અમુક ખાટલે હતા ને એવું બધું હતું. ઉંમર હતી અમુકની ને એવું બધું હતું. તો ચાલો આપણે ફટાફટ કામ કરવા માંડીએ. બીજાને તૈયાર કરીને સ્કૂલે મોકલી દઈએ ને આપણે કપડાં ધોવાશે ને એટલે ઠંડુ પાણી એટલું બધું છે વાત પૂછવામાં. કાલે તો નિરાય હતી કપડાં ધોવાની, કામની બધી નિરાય હતી. તો ચાલો મોડું કરાવીને આપણે બધું કામકાજે વર્ગી જાય. તમારે અને ચાલો આપણે પણ જો બધા તૈયારી કરે ધીમે ધીમે. તો આપણે પણ નીચે ફારીયું લઈને પણ જાય નીચે. હા જઈ આવો બીજું. દીજાબેન પણ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ગુડ મોર્નિંગ દીજુ. એ બોલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ તો મને જો હું જાઉં ભણવા અને મારી મમ્મી છે ને જો અમારા કપડાં કરીને ફ્રેશ કરી દીધી છે. તો ફટાફટ જઈ પ્રાર્થના બોલાવી સમજાય એટલે 9 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી હે રસોઈનો ટાઈમ થયો તો નથી હજી, પણ બનાવવા કેમ કે પપ્પાને જવું પાણી વાળવા છે ને ત્યાં બનાવી નાખીએ. આપણે કચરા પોતા થઈ ગયા, કપડાં ધોવા જાય છે. મમ્મીનો થોડો વ્યૂ લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આટામાં શાક કરી નાખે તો વાડી 10 વાગે લાઈટ આવે તો પછી જવું છે પાણી વાળવા. તો શેતે ખેતર કોણ ભાત દેવા જાય? ગાડી લઈને ભીંડો નાખ્યો એમાં. હા, 2 સીંગું ભીંડાની હતી નાખી દીધી. મિક્સમાં શાક કરે છે મમ્મી. વાલ છે, વટાણા છે, ટમેટું છે, બટેટું છે, ભીંડાની 2 સીંગું છે, ગુવાર છે. કેવો કેટલા ભાઈટનું કર્યું છે. હા જોઈએ ખાનું ખુલી જાય, ધ્યાન રાખજો. પપ્પા જવા રાહ જોઈને બેઠા છે. કયા ટિફિન થઈને લઈને વયા જાય. મેને 10 વાગે લાઈટ આવે તો ઉતાવળ બહુ છે. જો તડકે બેસી ગયા છે. ટિફિનની કે તૈયાર થઈ ગયું, કલાક એક અગાઉ એને ઉતાવળ એવી છે કે તૈયારથી કે માંડ કરશે. એ રાહ જોઈને બેઠા છે અહીંયા. પત્તું કાપેલું હતું, વળી કાપવા ગઈ 2 તૂટી ગયા. તો હજી 7 તારીખ હતી. સવારમાં મેં કાપી નાખ્યું તો પાછું યાદ નહીં, પાછું કાપી નાખ્યું. ચાલો એને સરખું કરી લે પહેલાં તો. 7 તારીખ છે. ચાલો 12 જેવો ટાઈમ થઈ ગયો. આપણે રોટલી બનાવી લઈએ. મમ્મીને એ કાર્ડ તો ઓલા લખવાના છે બેટા, એનો અડાવ્યો હું તને કરી દે. એ નહીં બેટા અડવાના, લખવા છે એમાં નોઈ દેવાના હોય બીજાને. હા તો ઉભા રે, રોટલી બનાવી લો. આવતા આવે સીધી બાપ દીકરો મા દીકરો જો બે ખોલા માંડ્યા માંડવી. પવન પણ એટલો બધો છે કે વાત પૂછે ના. લે મમ્મીને તકલીફ રહી છે હવે તો કોઈ હાઈન થઈ જાય. બકડાઈ ગયું. હે એવી બકડાઈ ગયું. સમજો બપોર સાર ઉજાડી ખોલતા નહીં તો હું તો વર્ગી ગયું. બપોરે ટોપલી પલાળી હતી, આજે ખોલતા આજે ખોલો. હાલ આપણે રોટલી કરી લે. મમ્મીએ શાક સંભાળે, પપ્પાને ટિફિન વહી ગયું, બધું કરી લીધું છે. લોટ બાંધેલો છે, એવું છે. હાલ તો પપ્પા બને જાય. ઊભી રાખ, ઊભી રાખ. કાર્ડ એ દેખો લે.
પૂઠા બગાડમાં કાયમ આવે એક જ પૂઠું લે એક મૂકી દે અને હે ને એક પુખું આટું બોલું જાય બસ બીજું પુખું યાર છે કેન્દ્રનું હોય ને આવું હોય ને એટલે મેં ભેગા કર્યા હોય ને દેવા થાય યાર મમ્મી તો મારી વાત તો એક ખાઈ બોલ સાંભળું છે બોલ તો જો હે ને આ એક આખું પૂરું થઈ જાય ઓકે આ એક રોજનો રોજ કરશું યા આપણે બરાબર તો આ આખું પૂરું થઈ જાય તો આ તાલા ઓકે તો વેલા આંબા ફૂટી ગયા કેમ તો મહિનામાં હજી મગ દેવડી હતી તા તો હજી પોહ મહિનો જે અડધો ગયો તા તો જો કેવા ફૂટી ગયા સોસલ આંબા દેવડી લોહીરું કાઢી લીધી છે તો સરસ મજાના આંબા મસ્ત મજાના નારિયેલી આંબા ને આ બધી એની તૈયારી કરે છે સરસ મજાનો પવન પણ પવન કે વાત પૂછોમાં પવનની તો બહુ પવન છે તો સરસ મજાની ગાયું પણ નિર્ણય ખાય છે અહીંયા બે ગાય અહીંયા બાંધી એક ઓલ બાજુ બાંધી છે ચાલો આપણે નેથી લેવા ભાગીએ એટલે પાસે જ છે અહીંયા છે ત્યાં જ જવું છે હવે મારે નથી જાતી પછી ગાય વાળી આવ્યા ને દવા સારી બીજા બેને તો માંડ ફોહ લાવ્યા તું માંડવી ફોલજે બાને હેલ્પ કરવા લાગજે અને પવન છે એટલે આપણે આજ આખો દિવસ કોટ નથી કાઢ્યો બહુ પવન છે ને આને હોળી પાછી પહેલી હતી કોટ ધોયો તો સવારે તેનક્રિયામાં ગયા હતા તો આવી કપડાં બદલાવ્યા ચેન્જ કર્યા તો હોળી પહેલી હતી એટલી ઠંડી છે ને કેમ કેવી ઠંડી લાગે અરે વાત પૂછમાં ભૂકા કાઢી નાખા ઠંડી બહુ છે આજે ઠંડીનો પ્રકોપ છે બહુ જ ન ઘડીક બેહો આવે એટલે અમારા વજુભાઈ આવે ને એનો થોડોક લેવું થોડાક શરમાળ છે વજુભાઈ તે ગોરો નથી વાં ઘણું પાણી છે પી લ્યો અને શાંતિ એકદમ પવનનો અવાજ બહુ જ આવશે તમે સાંભળો પવન તો બહુ જ છે એ શું ચેકિંગ કરો છો તમે એ જોઈ લે ન કરવાના કરશે એ બેઠા અહીંયા બધા અમે છે ને આજુબાજુ મજા જ આવે એવું વાતાવરણ છે એટલે આપણે તો ઘડીક વાર ખાટલે બેસી લઈએ એ જાય તો આપણે પછી મેથી લેવા જાહું પછી હે ને એકદમ નજારો મસ્ત લીલું લીલું છમ છે બધે નહીં થાય એને ચેક કરવાનું હે જોઈ લે એવું હોય તો આવું અમારે ઝટકા મશીન રાખવું પડે કેમ કે અમારે ભૂંડાનો બહુ ત્રાસ છે અમારે ઝટકા મશીન ચેક કરવાનું ચાલુ છે કેવું લાવો બતાવો છે બધા વ્યુઅરને તો બતાવો કાંઈ ન હોય બે વાયરમાં જાય તેમ લાકડી બાંધી દેવાની શોટ ન આવે એક પર સીધો ભર્યો ને એક પર બેવડો રાખવાનો રેડી બે તાર મદળી લેવાનું ફટાઈ ગયા બોલે તો શોટ ચાલુ છે ન હોય તો શોટ બંધ એવું છે સારું હા આપણે ઝટકા મારે જો વજ્જુભાઈ આવી ગયા ચા પી દેવા ગેસનો જે પુરવઠો છે તેને તુરંત જ બંધ કરી દેજો અને જો તમારામાં કેવી છે તુવેરો ગીઝરનો ઉપયોગ અહીં છે નહીં તુવેરમાં શું કે ભાઈ ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હો તો બધી સાવચેતી તમારે પણ હવે આવી ગયા છે આપણી વાડી હવે સરસ મજાની દવા છટાય છે કેમ કે આમાં છે સુકારો કેમ છે ને તો એ સુકારો થતો એ તો દવા છાંટવા માંડ્યા છે આપણે આમાં કઈ ખબર ન હોય પહેલી વાર અમે વાવ્યું જ છે આટલા ક્યારા છે તો એ છાંટવા માંડ્યા દવા કંઈક ફરક પડે તો કેમ આપણે તો પાછા જતા નથી આ ક્યારામાં હાવ ઓછું છે આ ક્યારામાં હજી કંઈક છે બે ક્યારામાં ઓછું ઉગેલું છે અવડું થયું છે જો આવી રીતે હુકાય છે જીરું કોઈ કહેતા હોય કે પાણીનો ભરાવો થાય એટલે હુકાતું હોય ને કોઈ કે આમ કે આપણે તો કંઈ ખબર નથી બહુ કેમ કે પહેલી વાર આવ્યું છે તો તમને કોઈને ખબર હોય આના વિશે કે કઈ દવા સાકરી શું છે શું નહીં તો કોમેન્ટ કરજો અમે તો એ શું લેવા હોય ઓર્ગેનિક કરતા હોય જીવા આપણું બ્લેક અમૃત કે શું હોય તો હું તો વિડીયો ઉતારતી હતી ત્યાં એને પંપ પણ ભરી લીધો તો
તો આવે એટલે પૂછીએ પાછું. અને આપણે અમારા કાકાના ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે, એના ઘઉં પણ. અને આ એનો આંબો છે, મસ્ત મજાના ફૂટી ગયા છે એને. અને ઓલા પેલા અમારા આંબા એ ફૂટી ગયા છે. અને આની સુગંધ રાતે સુગંધ ઓર આવશે આની. એટલી મસ્ત મજાની સુગંધ આવતી કે વાત પૂછોમાં. એટલી મીઠી મીઠી સુગંધ આવે. પછી આપણે ધાણા મેથી લઈ આવીએ. હવે થોડોક એનો વ્યૂ લઈ લઈએ, પછી જઈએ આપણે ધાણા મેથી લેવા. એટલે મેથી લેવી જ લગભગ, ધાણા તો થોડા ઘણા લેવું. મેથીની હવે સુકવણી કરી લેવી છે, એટલે લઈ આવીએ એ આપણે. એટલે એ મને કંઈક ચેકિંગ કરવાનું કે આ સોડો બાય નથી ઉપાડ્યો. હવે અંદરથી ઉપાડે ગમે એટલે શું કહેવા માંગતા હશે આપણે કંઈ ખબર નથી હવે તો. મળ્યા મૂળિયા તૂટી ગયા પણ કંઈક હશે ફરક. શું છે કહો તો ખરા. મૂળનો વિકાસ સારો છે આનો, આમાં નબળો છે એટલે. તી આમાં અંદર દવા પાટી ને NPK. હોય એવું છે. હોય બાપા, બરાબર દવા ન પીવે એટલે ખબર પડે ને. હા એ વાત સાચી હો. એટલે એનું રીઝન એ હતું એમ ને. હું તો કહું શું કે આપણે કંઈ ચેકિંગ તો સારું. હાલો તમે પણ NPK પાજો. બીજું અમે તો ઘઉંમાં પાઈ એનું રીઝન સારું આવ્યું, રિઝલ્ટ સારું આવ્યું ને આનું અહીં પાડ્યું તો એ સારું આવ્યું. પપ્પાને તો નથી ગમતું. પપ્પા એમ કહે છે, મારા પપ્પા સસરા એમ કહે છે કે એ નથી પાવું, ખોટા ખર્ચાનો મોંઘા ભાવની દવા લેવીને. પણ એકવાર પાય તો પછી ઘઉં વઢાઈ કટરિયામાં નીકળી જાય, તા લગણ ઉપાધિ નહીં. તો આજે થોડીક તકરાર થઈ ગઈ હતી અમારે દવા વિશે. સવારમાં પપ્પા થોડા ખીજાતા હતા. કાલે અમે લઈએ એવા જીવા અમૃત ને બ્લેક અમૃત, એમાં ખીજાતા હતા. તો એ સાંભળી લેવાનું. એવું તો બધું હેલા રાખે. આ કાને ધાવડે, આ કાને કાઢી નાખીએ એવું છે. તો એ થાય કેમ કે ઓર્ગેનિક થોડું કરીને તો થોડીક પેદાઈ ઓછી થાય એટલે થોડાક પપ્પા ખીજાતા હતા. ચાલો આપણે મેથી લઈ આવીએ. પાછા આવે ને એટલે મેથી લઈ આવીએ. પછી ધાણા પણ થઈ ગયા છે ને આપણા વટાણા એકદમ મસ્ત થઈ ગયા. પારે પારે મમ્મીએ વાવ્યા હતા, એ બહુ સરસ મજાના થઈ ગયા છે. તો આપણે થોડાક ધાણા લઈ લઈએ ને થોડાક મેથી લઈ લઈએ. પી ગયા છે પંપ ભરવા. આપણે હવે થોડું થોડું બીટવાનું ચાલુ કરી દઈએ. ધાણા ન હોય ને ત્યારે નાખવા તો અત્યારે તો શિયાળામાં ફૂલ મળી જાય છે, પણ ક્યારેક ન હોય ઉનાળામાં ને એમ. વાયવા તો હોય જ પણ ઉનાળામાં ઓછા થાય. અત્યારે મસ્ત મજાના થાય. તો અત્યારે થોડીક સુકવણી કરી લઈએ ધાણા મેથીની તો મસ્ત થાય. ધાણાની થોડીક કરવી, મેથીની ઝાઝી કરવાની છે. પપ્પા તો જીરીક રાયડું નાખશે પણ તોય આપણે તો કરવાની જ છે સુકવણી. તો પેલા ધાણા લઈ લઈએ અને થોડીક મેથી લઈ લઈએ. મેથી વધારે લેવું, ધાણા થોડા લેવું. બધું બીટી લઈએ. ચાલો પછી બતાવીએ. એક એક થેલી ભર નાખવાની છે. કે બેઠા છે તો ઠંડી લાગે છે, ગલત તડકો લાગે છે. ફોને મારો રહેતો નથી અને ઘરે હોય તો ઠંડી લાગે ને અહીંયા તો અસલ તડકો મસ્ત મજાનો લાગે છે. કોટાઈ અટાણે તો ગરમી થાય એવું લાગે છે. તો આપણે લાગે પીતી લઈએ સરસ મજાના ધાણા. ડુંગળીનો ઉપયોગ બતાવજો. આવી રીતે વાવી દીધો છે મમ્મી. એનો સરસ મજાની થઈ પણ ગઈ છે. નાખી દેતા નહીં, પહેલાં વિચારજો. આવી રીતે તમે કુંડિયામાં કે ક્યાંય પણ વાવી, કુંડિયામાં કે ગોરો કોઈ તૂટી ગયેલો હોય એમાં જો ડુંગળી વાવી જાય. આપણે કોઈ છોકરાઓને ખાવાનું મન થાય ત્યારે પછી કાઢી લેવાની હોય. ઉગી સરસ મજાની જાય. તો અમે જો મમ્મી અહીં ખેતર છે ને તો ખેતર એવો રીતે ઉપયોગ કર્યો છે. તો આપણે મેથી લેતા ફોન દેવા ગયા હતા. ફોન આવ્યો હતો તો હજી અડધી મેથી લઈ લીધી, અડધી લેવાની છે. હજી તો આટલી લીધી છે. આ થેલી આટલી પડી છે. તે દિવસે પણ લીધી હતી. તેથી મમ્મી પપ્પા હાટું ત્યાં જાઉં તો બેનું હાટું એના માટે લીધી હતી. આજે આપણા માટે પણ વીણીએ છીએ. તો સરસ મજાની મેથી આવી થઈ છે. કુણી કુણી એવી મસ્ત મજાની છે. હજી ફૂલ પણ વીગડા નથી. તો આપણે મોડું કરાવીને બીટી લઈએ. એટલી બીટી છે, ઉપાડવાની નથી એટલે વાર લાગે. બીટવાની છે એટલે. અને ચાકુ આપણે ભૂલી ગયા, નકર તાને વાઢી લેત. હવે આવી રીતે આપણે બીટવા માંડીએ. તો તમે પણ આવી જાઓ બીટવા. કોઈને મેથી ન હોય તો જોતી હોય તો આવી જાઓ. સરસ મજાનો બીજાનો પ્રોગ્રામ ને મસ્ત મજાનો. અત્યારે તો મજા જ આવે.
એવું લાગશે તો આપણે સાંજે ભજીયા પણ બનાવશું. ચાલો હવે એને પણ એક પંપ રહ્યો છે, એ પણ છાંટે છે દવા. તો આપણે આટલી બધી લઈ લીધી છે હજી તો. વાહ જો બગલાભાઈ સામું જ જોવે છે કે આ ભાઈ છે ને દવા છાંટતા છે એમ બગલાભાઈ વિચારતા છે. કેવા બેઠા છે તો પવન પણ બહુ જ પવન તો છે આજે. કે છે આમ કરા પડ્યા કાશ્મીર બાજુ હિમ વરસાદ થઈને અહીંયા ઠંડીનો માહોલ આવશે તો ખીહેર આવે છે એટલે વર્ષો વર્ષ ખીહેર ઉપર તો આમાં વરસાદ હોય. લેતા લેતા આપણે આવી ગયા મરસીમાં. મરસીમાં આવતા આવતા એ બધે ચક્કર મારી લઈએ. સરસ મજાના ટમેટા છે. તાજા ચેકિંગ કરતા કરતા આવે છે. ટમેટા પાકતા નથી આપણે. કેવું છે પાકતા છે ને મસ્ત મજાના, એવા મસ્ત મજાના મોટા મોટા છે. મને પણ જડ્યું. વાહ મસ્ત મજાનું ટમેટું છે. તમને તો જડતું જડશે પણ આવ વાતો પકડેલો હે. મારા ભાગમાં પણ એવું દેખાણું મસ્તીનું ને નીચે બગડેલું. બે ના પોપટ થઈ ગયા. મારે બગડેલું નીકળ્યું. મસ્ત મજાનું હતું, સરસ મજાનું. જો આ ટમેટું ગયું નદીમાં. જો આ છે ને ઓલું કર્યું નથી ને એટલે બગડશે ટમેટા. જો બાંધી નથી, પોર બાંધી હતી મસ્ત ટમેટા થયા હતા. ચાલો ચક્કર બધી મારી લઈએ. ઘણા પાકેલા છે પણ બગડેલા છે. ઓહો હો કોણ ભૂલ કરી ગયા તમે હો બધાય. મસ્ત મસ્ત છે, સરસ મજાના. અરે અરે આવડું એ કેટલા ટમેટા બગડ્યા એક ખલો. જો આ બી ત્રીજું નાખી દઈએ. આમ બીજું શું, આમાં હીરું પડી ગયા થોડી. મારી બા હાથે ન નાખતા. ટમેટા તો મલક છે પણ મોણ બગડશે એવું લાગે છે મને તો. હું ઉતારી લો કાસા કાસા. હા લાલ લાલ થઈ ગયો ને. ઓણ બાંધી નહીં પપ્પા તમે બે ભૂલ ખાઈ ગયા. નકર તો બાંધી દઈએ. પોર તો બાંધી દીધી હતી તો મસ્ત મજાની હતી. હવે આ ટમેટું કેવું હોય હવે જોઈએ છીએ આપણે. ઓણમાં ટમેટા આવું આવું આ બગડેલું નીકળો. કેવું મસ્ત ટમેટું છે. ઓહો હો હો આમ જો કેવું મસ્ત છે ટમેટું. એટલે ટમેટું છે. તો ચાલો પેલા ચકાસણી કરી લે પછી એ ઉતારશું આપણો. એના દવા છટાઈ ગયા. આપણે ધાણા મેથી મરચાં ટમેટા જેવું થોડું 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 બધું લઈ લીધું. તો હવે જઈએ પાણી પીવા જાય. બે જામફળ હતા એ થઈ ગયા લાગ્યા. દેખાતા હતા નથી આમાં જામફળ. હવે મસ્ત મજાના બે હતા. પંખીડાના ભાગના એસી ખાઈ ગયા. ચાલો હવે આપણે જઈએ વાળીએ ઓયડી બાજુ. ત્યાં પાણી પીવું તો તરત લઈ ગઈ છે તો જઈએ હવે. પવન બહુ છે આજે તો પણ બહુ એટલે બહુ પવન છે. અતિશય પવન છે. ચાલો લીંબુડી તેથી તો દેખાડી હતી બધાને. પાછી પણ જોઈ લ્યો. ફૂલ ખરી ગયા ને ઝીણા બંધાણા ને એવું બધું છે. અને અહીંયા અમારે કિશન કનૈયા લાલ કી પાણી વાળે છે. આમથી લાવે છે પાણી વાળે છે. પાણી પીવા આવી ગયા ને હાથ પગ ધોવે છે. હવે ભાગીએ ઘર તરફ. નાના ભાઈ સલાહ સૂચન આપે છે કેળાની લૂમને ટેકો ભરાઈ દે. નકર પવનની પડી જવાની છે આ તમારી લૂમ. ચાલો હવે બધું કામ પતી ગયું છે. હવે જાય ઘર તરફ. એ અહીંયા તો ભીનું આવ્યું લે. તમારે વાહ વાહ ઉયાલથી જાય ભીનું આવ્યું એમ.
પંપ માં લીધું ને હવે જાય ઘરે ફુવારા કાઢી લે ગાય હવે બપોરે ખાતી હતી એ શાંતિથી બેઠી જ કેવી છે અહીંયા ને માં 2-3 ને હાલો ભાગ્ય કરે બાપ દીકરી હે ને ટ્રેન ગાડી ગોઠવા માંડી ટ્રેનમાં બેસીને ક્યાં જાવ તમારે બે ને દુબઈ નો હાલે ટ્રેન કઈ દુબઈ હાલે ના રે ના બેન ની કઈ લઈ આવે છોકરો મોટો થઈ ગયો હું અને અમારા મમ્મી જો હુકવણી કરવા માંડ્યા મેથી ને હવે એ કરી લઈએ ના ટ્રેન ગાડી બાપ દીકરી રમી લઈએ પાટો પણ કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા અમે બીજા અને બંનેથી કરી નાખ્યો હતો મમ્મી બેસી ગયા છે ધાણા મેથીની હુકવણી કરવા નથી તે બીટવા મરકી ગયા મેથી બીટલી એ ઉકમ થઈ જાય સોમામાં પછી કાંઈ બનાવવું તો હાલે નાખી દે તા થઈ જાય કોઈ અને ચાલો આપણે પણ હવે આપણું કામ બનીએ કરો આપણે પણ ભાગી જઈએ હવે અમિત પાસે દુકાને ત્યાં આપણું કામ હોય થોડું ઘણું કરીએ બેહીએ બાકી જો આ જો અત્યારે બેસી ગયા પાછા મેથી બીટવા માટે કસ્તુરી મેથી કેવી મેથી કહેવાય કેવી ભૂલાઈ ગઈ કસ્તુરી મેથી કસ્તુરી માયા નો એની કસ્તુરી મેથી સુરી કસ્તુરી એની હા સુરી અસુરી તો ચાલો આપણે પણ હવે નીકળીએ આપણું કામ પતાવીએ બીજા બેન જો વર્ગી ગયા ટ્રેન નાખવા પાટા ઉપર આજ તો આ લોકોને કાંઈ હાથમાં નહોતું આવ્યું ને તો આ મેથી હાથમાં આવી ગયું જો કાંઈક વસ્તુ કાંઈક હાથમાં આવવું જોઈએ પપ્પા ખાડા થાય છે પપ્પા કે નયણમાં શું કરવા લઈ આવ્યા કે કરારની કરો મમ્મીને નયણની ગમે પપ્પાને કરારની ગમે મેથી એનું કરવું 2 વર્ષ ઉડી વર્ષ બપોરે આપણો મોરો થાય હુકવણી કરી લઈને પછી ઉનાળા ભજીયા કરી ખાધે રાખશું વેળમાં છે ને પાણી જળશે અને અહીંયા કરારમાં પછી તુવેરમાં મૂકણા પછી પાણી નહીં જળે